સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 60 તારીખ આજે કઈ થઈ ભાઈ 31 ડિસેમ્બર 2024 બરાબર. આપણે આ અધ્યાયને વિશે ધ્યાન ધારણા સમાધિ જે છે આંતરિક જે સમાધિના પ્રકરણો છે તે જોઈ રહ્યા છે બરાબર. હવે આપણે પ્રત્યાહાર પછીના જે કોઈ આંતરિક ધ્યાન છે ધારણા છે પ્રત્યાહાર છે બરાબર એ બધું આપણે જોયું. પ્રાણાયામ પછીનું બધું જોયું. એમાં હવે સમાધિ નિરૂપણ આજે જોવાનું છે કે ભાઈ સમાધિ કોને કહેવાય, સમાધિ શું છે. હવે ને બીજું સમાધિ જે છે તે અંતિમ ફળ છે. સમજો આજે અત્યાર સુધી જે તમે યમ નિયમથી યોગ જે સિદ્ધ કરો છો આસન પ્રાણાયામ કે પ્રત્યાહાર કે ધારણા ને પછી ધ્યાન ને પછી આ સમાધિ, તેમાં સમાધિ જે છે તે અંતિમ ફળ છે. પહેલાં આગળ તે તમે જોયું ને તે બધા સાધનો છે. સમાધિ થાય તમને એના માટેના સાધનો છે. કારણ કે સમાધિ જે છે તે પ્રત્યક્ષ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવનારી છે. એટલે મનુષ્ય માત્રને મનુષ્ય જન્મનું જો કોઈ પરમ ફળ કહ્યું તો આ છે પરમાત્માની પ્રત્યક્ષ પ્રાપ્તિ, સાક્ષાત પરમાત્માના દર્શન. એટલે સમાધિ બહુ મોટું ફળ છે. એટલે ભગવાન શ્રી હરિ જ્યારે બધાને સમાધિ કરાવતા હતા તો લોકો સાચી નહીં માનતા હતા કે આ તો તૂટ કરાવે છે. સહજાનંદ સ્વામી કોઈ તૂટ ચલાવે છે એવું કહેતા હતા લોકો. એકચ્યુઅલી એવું હતું કે ભગવાન હકીકતમાં સમાધિ કરાવતા હતા. અને સૌથી મોટી અંદર મહત્ત્વની બાબત એવી હતી અને થોડી આશ્ચર્યકારક કે પાત્ર કુપાત્ર કોઈ પણ જીવને જોયા વગર સાધને આ યમ નિયમ વગર સાધને જીવાત્માને કોઈને પણ ભગવાન સંકલ્પ માત્રથી સમાધિ કરાવતા હતા. એટલે સમાધિ સંપ્રદાયની બહુ આગવી વિશિષ્ટતા હતી. શ્રીજી મહારાજની એક ઓળખાણ હતી કે ભાઈ પેલો સ્વામિનારાયણ જેણે બાબરો ભૂત વશ કરેલો છે, બધાને એમ કહે કે ભૂત વળગાડી દે છે, એની આગળ પાછળ લોકો દોડતા થઈ જાય છે. પણ લોકોને એકચ્યુઅલી ભગવાન પોતાના સ્વરૂપનું સુખ આપતા હતા એટલે બધા એની આગળ પાછળ દોડતા હતા, કોઈ એમને એમ નહીં દોડતા હતા. ચાલો હવે 8મો અંગ જે સમાધિ તેનું નિરૂપણ કરું છું. ભગવાનના ધ્યાનાભ્યાસના અતિશયથી સમુદ્ભવેલા પ્રેમ પ્રકસથી એટલે મનના લયથી સમાધિ થાય. સમાધિ ક્યારે થાય તો ભાઈ ભગવાનને વિશે જીવને જ્યારે અતિશય પ્રેમ થાય, પ્રેમ પ્રકર્ષ, મનનો લય એટલે શું છે, મન બધા જગત સંબંધી ઘાટ મૂકી દે, સંકલ્પ મૂકી દે. ચિત્ત જે છે તે સીધું ભગવાનનું ચિંતન કરવા માટે, બુદ્ધિ જે છે એના નિશ્ચયને વિશે એકલાને એકલા ભગવાને જોઈને અહંકાર ફક્ત હું ભગવાનનો દાસ છું એવો જ્યારે અહંકાર એ પ્રમાણે અહંકાર રે, સમજો કે હું ભગવાનનો દાસ છું, ત્યારે એમ કહે કે એને સમાધિ થઈ જાય. બધું મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર બધા જે છે એના અંતઃકરણ તે બધા ભગવાનને અનુવર્તી વર્તે. સમજો ધ્યાન સમયે જે પૃથક ભગવાનના ચરણાદિ એક એક અવયવનું ચિંતન કર્યું તે સમાધિમાં ન કરે, કિંતુ સર્વાંગ સંપન્ન દિવ્ય મૂર્તિનું કરે. શું કર્યું? ધ્યાન સમયે ભગવાનની એક એક મૂર્તિનું જ્યારે ધ્યાન કરે ત્યારે એક એક અંગનું ધ્યાન અલગ અલગ કરતો હોય ને પેલો જીવ, પણ સમાધિ થાય ત્યારે આખી ભગવાનની સર્વાંગ સંપન્ન દિવ્ય મૂર્તિનું આખો દર્શન કરે. દિવ્ય મૂર્તિનું દર્શન ચિંતન કરે, દિવ્ય મૂર્તિનું કરે એવું કહ્યું છે. દિવ્ય મૂર્તિ એટલે અક્ષરધામની મૂર્તિ. ભગવાનની સમગ્ર મૂર્તિનું જે સાક્ષાત્કાર રૂપ નિરંતર ચિંતન તે યોગ નિષ્ણાતોએ યોગના અંગભૂત સમાધિ કહ્યો છે. શું કહ્યું? ભગવાનની સમગ્ર મૂર્તિનું જે સાક્ષાત્કાર રૂપ નિરંતર ચિંતન. ભાઈ એ બધી મૂર્તિ જે છે તે ભગવાનની પ્રત્યક્ષ પેલાને દેખાવા માટે બરાબર નિરંતર દેખાય ભાજી, ત્રણ કાળમાં એટલે ત્રણ અવસ્થામાં સોરી તે નિરંતર ચિંતન તે યોગ નિષ્ણાતોએ યોગના અંગભૂત સમાધિ કહ્યો છે બરાબર. એટલે યોગના અંગભૂત જે આ પહેલેથી શરૂ કર્યું યમ નિયમથી તેનો આ છેલ્લો પડાવ જે છે તે સમાધિ છે. બહુકાળ પર્યંત અનુવર્તો જે ધ્યેય આકાર મનોવૃત્તિ પ્રવાહ તે આ સંપ્રજ્ઞાત નામનો અંગી સમાધિ યોગીઓએ કહ્યો છે બરાબર. એટલે શું કહ્યો છે? બહુકાળ પર્યંત પેલો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે અને પોતાની મનોવૃત્તિ પ્રવાહ જે છે બરાબર ધ્યેય આકાર મનોવૃત્તિ પ્રવાહ તે આ સંપ્રજ્ઞાત નામનો અંગી સમાધિ યોગીઓએ કહ્યો છે બરાબર. આજે અંગી સમાધિ કહે. અંગી સમાધિ એટલે છેલ્લું અંગી ફાઇનલ અંગ જે કયા તે પેલા પહેલાંના જે કયા તે બધા યમ નિયમ આદિક અંગો છે અને આ જે છેલ્લી છે તે અંગી બરાબર. અહીં ધ્યાન અંગ અને અંગી સમાધિનું વિલક્ષણપણું સૂક્ષ્મ દ્રષ્ટિથી અપક્વ ભેદે કરીને જાણવું. પહેલાં જે ધ્યાન કરે છે તે તો જીવ પોતે પોતાના હિસાબે ધ્યાન કરે છે, તે કેવું છે? સાધન છે, અપક્વ અવસ્થામાં છે બરાબર. એટલે અંગ છે. અને જે સમાધિ થઈ તે શું કહ્યું?
કે ભાઈ એ અંગી છે, એનું સૂક્ષ્મ દ્રષ્ટિથી પક્વ અપક્વ ભેદે કરીને આ એમાં એમ ભેદ સમજવો છે. ધ્યાનમાં ધ્યાતા આત્મા, ધ્યેય પરમાત્મા સ્વરૂપ અને ધ્યાન ક્રિયાની પરિસ્ફૃતિ છે. સમાધિમાં તો તેવા વિભેદ સ્મરણે રહિત ધ્યેયકારપણે પરિણામ પામેલી નિરંતર સ્મૃતિ પ્રવાહરૂપ મનોવૃત્તિ ધારા સ્વયં પ્રકાશમાન કેવળ અનુવર્તે છે તેવું સૂત્ર છે. બરાબર, બહુ મોટો ફરક છે. ધ્યાન કરે ત્યારે શું હોય છે અને કે ધ્યાતા આત્મા એટલે જે ધ્યાન કરનારો આત્મા છે તે, ધ્યેય ભગવાન એટલે પરમાત્માનું સ્વરૂપ અને ધ્યાન ક્રિયાની પરિસ્ફૃતિ છે. એટલે ધ્યાન ક્રિયા જે છે એની પરિસ્ફૃતિ છે એને આ બધી એને ખબર છે કે ભાઈ હું ભગવાનની મૂર્તિનું ધ્યાન કરું છું, હું પોતે આત્મા છું અને આ અત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરી રહેલો છું, એ ક્રિયા કરી રહ્યો છે, બધી એને ખબર છે. એટલે એ ધ્યાન છે. સમજો, આપણે અત્યારે જે કરી શકીએ તે ધ્યાન કરી શકીએ. સમાધિમાં શું થાય છે તો તેવા વિભેદ સ્મરણે રહિત, સમાધિમાં એ ભેદ એ ભૂલી જાય છે. બરાબર, સમાધિમાં એ ભગવાનના સ્વરૂપમાં એવો નિમગ્ન થઈ જાય છે કે એને એ ખબર નહીં થતી. પેલા પીજના અવલબાઈની આપણે વાત નહીં કરતા કાંઈ હું સ્વામિનારાયણ છું, સ્વામિનારાયણ છું એમ કહેતા હતા ને. વિભેદપણું, ભગવાન અને ભક્ત વચ્ચેનો ભેદ ત્યારે મટી જાય છે. કેવી રીતે મટી જાય છે? એ જીવ તો જીવ જ રહી છે પણ એની વૃત્તિ જે છે એસી લાગી લગન મીરા હો ગઈ મગન, ભગવાનમાં એવી લાગી જાય છે કે એને એનું પોતાનું જે હું પણ છે તે બધું ભૂલી જાય કે હું આત્મા છું એમ. પરમાત્મામાં સુખ જ એવું છે ને કે પરમાત્માનું સુખ એ જીવને આવે એટલે એ પોતે પોતાનું જે અસ્તિત્વ છે એને જ ભૂલી જાય. સીધો ભગવાનના સુખને વિશે રસ બસ તન્મય થઈ જાય. જબ મેં નહીં રહા, જબ તક મેં હું तब तक वो नहीं है, जब वो है तब मैं ही नहीं रहा. આનો અર્થ આવો થાય, એને સમજવાનું આવી રીતે છે. જબ તક મેં હું એટલે જ્યાં સુધી આત્માને પોતાના હુંપણાનો અહંકાર છે તબ તક વો નહીં હે, ત્યાં સુધી ભગવાનનો સાક્ષાત્કાર શક્ય નથી. જબ વો હે એટલે જ્યારે ભગવાનનો સાક્ષાત્કાર થાય તબ મેં હી નહીં રહા, ત્યારે એને પોતાનું હુંપણું નથી હોતું. સમજી ગયા? આ સૂત્ર યાદ રાખજો. અઘરું છે તમારા માટે યાદ રાખવું, બરાબર, પણ યાદ રાખવા જેવું છે. શું? जब तक मैं हूँ तब तक वो नहीं, जब वो है तब मैं नहीं रहा. जब मैं नहीं हूँ, बराबर, जब तक मैं हूँ तब तक वो नहीं है और जब वो है तब मैं नहीं हूँ. બરાબર, એટલે મેં જે છે ને મેં કરે જ ને, હું કરીએ જ ને, એ હું પણ ચાલ્યું જાય. બરાબર, ચાલો. એટલે સમાધિમાં તો તેવા વિભેદ સ્મરણે રહિત, વિભેદ સ્મરણ એટલે વિભેદ કયો? તો આત્મા પરમાત્માનો ભેદ જે છે ને એનું સ્મરણ નહીં રહેતું એને. બરાબર, પછી શું કહ્યું? ધ્યેય આકારપણે પરિણામ પામેલી, એટલે જે મૂર્તિનું એ ધ્યાન કરે છે એમાં જ એની વૃત્તિ બધી પરિણામ પામી જાય. બરાબર, નિરંતર સ્મૃતિ પ્રવાહરૂપ શું છે? મનોવૃત્તિ ધારા છે. નિરંતર સ્મૃતિ એ ભગવાનની જ રહી છે. હવે આમાં શું છે? સમાધિમાં તમને કહી દઉં, એક વખત ભગવાનનું સુખ આવ્યું હોય ને તો પછી એની વૃત્તિ બહાર જવાની નથી ને. ભગવાનમાં સુખ જ એટલું છે. આ જગતમાં ઘણી વખત એવું નહીં થતું કે બહુ ભારી કોઈ સુખ પેલાને સામે આવી જાય તો પેલો પોતાનું બધું ભાન ભૂલી જાય છે. ઘણી વખત આપણે એવું નહીં થતું, શબ્દો બોલવાના હોય તો બધા ખોટા ખોટા શબ્દ બોલી દે છે. સમજો, બહુ ભારે સુખ એને મળી જાય પેલાને ઓચિંતું કંઈ, તો સામેવાળાનું નામ એને યાદ હોય, રોજ મળતો હોય તો બી નામ પણ ખોટા બોલે. મનગમતા વિષયમાં એને એવું થઈ જાય. કેમ? એ પેલા એની વૃત્તિ પેલી વિષયરૂપ થઈ ગઈ, વિષયમય થઈ ગઈ. એટલે તો આ લોકના સુખમાં જો એવું થતું હોય, પેલો એનું ભાન ભૂલી જતો હોય, તો આ તો ભગવાન સંબંધી સુખ છે. બરાબર, સમાધિ કરી નાખા, બીજી બધી માથાકૂટ છોડ, બંધન છોડ. ચાલો, મનોવૃત્તિ એટલે નિરંતર સ્મૃતિ પ્રવાહરૂપ મનોવૃત્તિ ધારા સ્વયં પ્રકાશમાન કેવળ અનુવર્તે છે. સ્વયં પ્રકાશમાન એટલે એ મનોવૃત્તિની ધારા જે છે તે સ્વયં પ્રકાશ છે. એટલે એને કોઈ બીજાના જ્ઞાનની જરૂર નથી. સમજો, ત્યારે એ વ્યક્તિ સમાધિમાં ગયો, ભગવત દર્શન કરે છે, ભગવત સાક્ષાત્કાર કરે છે, ભગવાનની જોડે એની મનની વૃત્તિ સ્વયં જોડાઈ ગઈ છે, તો એ સ્વયં પ્રકાશ છે. એ પછી એવું નથી એ સમાધિમાં ભગવાન જોડે જોડાઈ ગયો એટલે એને આ લોકમાં ભલે વૃત્તિ નથી, પણ એની વૃત્તિ જે છે એ સ્વયં પ્રકાશ છે, એને કોઈ બીજાની જરૂર નહીં પડતી. આઈડિયા આવ્યો? સ્વયં પ્રકાશ અને ન સ્વયં પ્રકાશ હોય એમાં તમને કહું, તમે કોઈ વિષયને ન જાણતા હોવ, સમજો, તો એ વિષયને જાણવા માટે તમને સ્વયં પ્રકાશપણું તમારું હોવું બહુ જરૂરી છે. તો જીવ પોતે સ્વયં પ્રકાશ છે, સમજો, પણ જ્યારે એ જીવ સ્વયં પ્રકાશ હોઈને ભગવાનને વિશે એની વૃત્તિ જોડે છે તો ત્યારે એ ભગવાનની વૃત્તિમાં એની વૃત્તિ જોડાઈ જાય છે. સમજો,
તો એની વૃત્તિ જોડાઈ ગયા પછી પણ એ પોતે સ્વયં પ્રકાશ જ રહી છે એમ, એને કોઈ બીજાની જરૂર નહીં પડતી પોતાના જ્ઞાન માટે. ભલે આ લોકમાં પેલો જળ જેવો થઈ જાય કે આ લોકને વિશે એ શૂન્ય ભાવને પામી જાય કે ત્યારે સમાધિમાં એવું લાગે પેલાને કે આ ભાઈ મૃત અવસ્થામાં આવી ગયો કે આ લોકના કોઈ બીજા વિષય ગ્રહણ કરવા માટે અત્યારે યથાયોગ્ય નથી પરિસ્થિતિમાં, એ બધી વાત સાચી. પણ એ પોતે શું છે કે ભાઈ નિરંતર સ્મૃતિ પ્રવાહરૂપ મનોવૃત્તિ ધારા સ્વયં પ્રકાશમાન કેવળ અનુવર્તે છે, એટલે એ પોતે એના સ્વયં પ્રકાશમાં જ છે. આઈડિયા આવી ગયો? કહેવાનો મતલબ એવો છે કે આત્મા પોતે પોતાનું ભાન ભલે ભૂલી ગયો, એ પરમાત્માના ધ્યાનમાં ભલે ખોવાઈ ગયો, પણ એની વૃત્તિ જે છે તે સ્વયં પ્રકાશમાન છે, એને કોઈ બીજાની જરૂર પડતી નથી. પાછી બહુ બળવાનો હોય, અતિશય બળવાનો હોય તો સમાધિમાં જાય બી પોતે ને પાછો પોતે જ બહાર આવે, એટલે એને સ્વયં પ્રકાશ કહ્યો. કા પછી ભગવાન એને બહાર લાવે, સમજો. હા, કા કોઈ બીજો એનાથી મજબૂત હોય તો એ બીજો એને ગુરુ હોય એનાથી એ ખેંચી લાવે. પછી કા પછી એને કોઈ વિષયમાં થોડી ઘણી આસક્તિ રહી ગઈ હોય તો એ આવે. પેલા ભાઈ એક સમાધિમાં ભગવાને મોકલેલા, ત્યાં સોનાની ઈંટો દેખાઈ તો ખેંચવા ગયા, તો સોનાની ઈંટ તો નહીં ખેંચાઈ, પણ અહીંયા કંઈ બીજું બહાર આવી ગયું, સોના જેવું દેખાય ને, બરાબર, તે ગોલ ગોલ બહાર આવી ગયું, નીચે જલેબી બહાર આવી ગઈ બધી, બરાબર. એટલે આસક્તિએ કરીને પણ પેલો સમાધિના સુખમાંથી બહાર આવે. આસક્તિ બહુ ખરાબ વસ્તુ છે. ચાલો, અહીંયા તેવું સૂત્ર છે, તદેવાર્થ નિર્ભાસમ સ્વરૂપ શૂન્યમ ઇવ સમાધિ. એટલે વૃત્તિકાર પણ કહે છે કર્તૃ કરણ અનુસંધાન પુરઃ સરમ જાયમાન પ્રત્યયો ધ્યાનમ તદ ઉત્કર્ષાત્ર કર્તૃ કરણાન અનુસંધાન મનતરેણ એટલે મનની વૃત્તિ એમ. ધ્યેય માત્ર ગોચરતયા નિર્ભાસમાન સમાધિ. જેમ વેદને પ્રથમતઃ ભણનારો પુરુષ, વેદને ભણી ગયેલો પુરુષ, વેદને ભણાવનાર પુરુષ, આ ત્રણ મધ્ય અનુક્રમે ઉત્તરોત્તર શ્રેષ્ઠ કયો છે, તેમ આમાં પણ ધારણાત સદઅંગન સંપન્નો થકી ધ્યાનવાન શ્રેષ્ઠ છે, તે થકી અંગ સમાધિમાન શ્રેષ્ઠ છે, અને તે થકી સંપ્રજ્ઞાત સમાધિમાન શ્રેષ્ઠ કયો છે. બરાબર, સાંભળો, એક એક કરીને સમજીએ. પહેલો વેદને પ્રથમ ભણનારો પુરુષ. ભાઈ જે વેદને ભણનારો હોય તો એ શ્રેષ્ઠ બીજા સામાન્ય વ્યક્તિઓ કરતાં, આપણા કરતાં. બરાબર, આપણે બધા બળફાઓ જે છે એ વેદને નહીં ભણી શકવાના. બરાબર, ચાલો બીજું શું કહ્યું? વેદને ભણી ગયેલો પુરુષ. હવે પેલો ભણતો એના કરતાં જે ભણી ગયેલો છે તે શ્રેષ્ઠ છે, અને પછી એનાથી શ્રેષ્ઠ કોણ? ભાઈ ભણી ગયો તો પછી શું? તો ભાઈ એ બીજાને ભણાવી શકે એટલો હોશિયાર છે, તો ભણી શકે એટલે ભણાવી શકે એવો જે હોય તે વેદને ભણાવનાર પુરુષ. એ બધામાં સૌથી શ્રેષ્ઠ કોણ? ભણાવનાર છે તે સૌથી શ્રેષ્ઠ. તમારે એન્જિનિયરિંગ જેમ કે ભાઈ જે એન્જિનિયર છે તે તો થઈ ગયો, પણ પછી એ બીજાને એન્જિનિયર બનાવી શકે કે ભણાવી શકતો હોય તો એ શ્રેષ્ઠ છે. કારણ કે એ જે એન્જિનિયરિંગ ભણેલો તે એને યાદ છે, બધું ભણાવી શકે છે. એવા બહુ ઓછા હોય. સ્ટુડન્ટ તો ઘણા બધા હોય, પણ પ્રોફેસર બનવું બહુ અઘરું કામ છે, કારણ કે એને ગમે ત્યાંથી પૂછે. બરાબર, ચાલો. એ પ્રમાણે આમાં ધારણાત સદઅંગન સંપન્નો થકી ધ્યાનવાન શ્રેષ્ઠ છે. ધારણાત કોણ? સદઅંગન સંપન્ન. બરાબર, એટલે જે પેલા 6 અંગવાળા જે છે એના કરતાં પેલો છેલ્લે ધ્યાન કરનારો છે તે શ્રેષ્ઠ છે. તે થકી અંગ સમાધિમાન શ્રેષ્ઠ છે, જેને અંગની સમાધિ થઈ તે શ્રેષ્ઠ છે, અને એ થકી સંપ્રજ્ઞાત સમાધિવાળો શ્રેષ્ઠ છે. અંગ સમાધિવાળો કયો? પેલો આત્મા પરમાત્માને જે જુદા જુદા જોઈ જ ને તે અંગ સમાધિવાળો. અને આ સંપ્રજ્ઞાત સમાધિવાળો કયો? બધું ભગવાનમય દેખાય ને એને છેલ્લે તે સંપ્રજ્ઞાત. ભેદ બુદ્ધિનો વિભોધ પણ, એટલે આત્મા પરમાત્મા કે પેલી એની જે મનની વૃત્તિ બધી એની ભગવાનમાં લાગી જાય એટલે બધી ભેદ બુદ્ધિ એની મટી ગઈ, તે સૌથી શ્રેષ્ઠ. એટલે સંપ્રજ્ઞાત સમાધિમાન શ્રેષ્ઠ કહો છે. એ સન્મતે આ યમ નિયામાદિ 8 અંગોમાં પ્રથમ પંચક બહિરંગ, પહેલાં 5 જે ગયા તે બહિરંગ ગયા. બરાબર, ઉત્તર ત્રિક અંતરંગ એવા ભેદથી ઉત્તરનું શ્રેષ્ઠપણું જાણવું. બરાબર, પહેલાં 5 કયા છે? તો યમ, નિયમ, આસન, પ્રત્યાર અને પ્રાણાયામ અને પ્રત્યાર. આ 5 જે છે તે કયા છે? બહિરંગ છે. અને એના પછી જે ધારના ધ્યાન અને સમાધિ તે બધા કેવા છે? અંતરંગ છે. તે અંતરંગ જે છે તે શ્રેષ્ઠ છે છેલ્લા, કારણ કે પેલા જે છે તે તો બહારથી કરવાના છે, પણ પેલા જે છેલ્લા 3 જે છે તે અંતરંગ જે છે એ શ્રેષ્ઠ છે. એમ જ ધારણ આદિ 3 અંતરંગમાં પણ પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તરનું શ્રેષ્ઠપણું કહ્યું. ધારણ,
પછી ધારણા, ધ્યાન અને છેલ્લે સમાધિ. તેમાં સમાધિ સર્વથી શ્રેષ્ઠ ગઈ. બરાબર? અમને તો રોજ થાય ઊંઘમાં. ઉઈ જાય, હમણાં પણ થઈ જાય સમાધિ. આમ કરીને બેઠેલા હોય બંને 10 મિનિટ પછી 10 ખુરશી પર બેસીને પંખો બંધ કરે એટલે સમાધિમાં બહાર રાકેશભાઈની ખુરશી પર. ચાલો. જે પુરુષ તો પૂર્વજન્મમાં કરેલા સુકૃત સંચયના સંસ્કાર અતિશયને લીધે પ્રથમથી જ અંતરંગ ધ્યાનના કે ધ્યાનને પામ્યો હોય તે બહિરંગ યમાદિકમાં યત્નને ન કરે. બરાબર? એટલે શું છે, કોઈએ પૂર્વજન્મમાં સુકૃત કંઈ કરેલા હોય અને પૂર્વજન્મમાં આ પ્રમાણે પ્રયત્ન કરેલો હોય તો એને એના સંસ્કારને કારણે પ્રથમથી જ અંતરંગ સમાધિ, જ્યાં છેલ્લા જે ધારણા, ધ્યાન અને સમાધિ થતા હોય તો એને પછી પેલા યમ નિયમ કરવાની જરૂર જ નથી. એ તો આવી ગયો, એ સીધો આવી ગયો. બરાબર? એટલે તો ગીતાજીમાં જે કહ્યું એ પ્રમાણે કે જ્યાંથી તમે અત્યારે મૂકો તે જ પછી તમે પાવો છો. એટલે કોઈ પણ વસ્તુ, કોઈ भी ज्ञान जाया नहीं जाता. समझ गया? ये मैं नहीं कहता, बचपन में मेरे गुरुजी ने सिखाया था. बड़े बुजुर्ग कह गए कोई भी ज्ञान जाया नहीं जाता. એટલે તમે અત્યારે જે કંઈ કરો છો એ કંઈ વેસ્ટ ઓફ ટાઈમ કે વેસ્ટ ઓફ શું કહેવાય કે તમારે કંઈ ભૂલી નહીં જાય કે ભાઈ શરીર પડી જાય તો પછી ભૂલી જાય, તો પછી પાછું મળે જ. ભગવાન તમને એનો યોગ કરી આપે. તમે જે ક્ષેત્રમાં જેટલો પ્રયત્ન કરેલો હોય, જેને જેટલું ગંભીરતાથી લીધું હોય એ તમને સહજતાથી મળે. તમે સત્સંગને ગંભીરતાથી લેવો, એનો સમયસર તમે આવી જાઓ, એનો સમય સાચવો, તો પછી તમે બીજા જન્મમાં કે યોગભ્રષ્ટ જ્યારે પણ થાવ તો તમને સત્સંગ એકદમ સરળતાથી મળે. કારણ કે તમે એના માટે દાખલો કરેલો છે, પ્રયત્ન કરેલો છે. માળા ફેરવવાનું, તમે જે કંઈ જનમંગળના પાઠ બોલવાનું, શિક્ષાપત્રીનો અભ્યાસ કરવાનું, વચનામૃતના અભ્યાસ કરવાનું, જેટલું તમે અત્યારે ઉતારશો એટલું તમને એટલો સંસ્કારમાં આવી જશે જીવના. એટલો ફાયદો. જેટલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરને તાળવાનો પ્રયત્ન કરશો, જેટલા ટળશે એટલા ટળી જશે. ફાયદો એટલો. જેટલી વાસના ઘટશે 50%, 60%, 70% એટલો ફાયદો. એવું બને કદાચ કે તમને દેહ પ્રાપ્તિ થાય, પણ આજે ગયું એ તો ચાલ્યું જ જાય. સમજો? બરાબર? તમારા સુધરવાના ચાન્સીસ બહુ વધી જાય. પછી તમારે ફક્ત કુસંગ જ કરવાનો નહીં રહી, તમને બેઠું બેઠું બધું મળી જાય. બરાબર? દાખલા તરીકે અમારા લોકોનો જે ઘરમાં જન્મ થયો ત્યાં અમને જબરજસ્તી 11 કરાવતા હતા. હવે અમારે તો કરવી ન હતી તો બી કરાવતા હતા. કારણ કે અમે બધા તો બલ્લુ બલરામ, ગંગાકા ગંગારામ જેવા હતા. બરાબર? સમજી ગયા? પણ જબરજસ્તી 11 કરવી પડતી હતી. એટલે પૂર્વજન્મમાં કરીને આવ્યો હોય એટલે કરવી પડે. ચીમન કાકા બધાને જ 11 જબરજસ્તી કરાવતા હતા. બરાબર? પછી અમારી બા, અમે નાના હતા તો બધા ઉનાળાના વેકેશન પડે ને, સમર વેકેશન, તો બધા લોકો બહાર ફરવા જાય. તો મારી બા અમને કાં લઈ જાય ખબર? મોરારી બાપુની કથા સાંભળવા લઈ જાય. કાં ખબર? અહીંયા પુરુષોત્તમ જીનિંગમાં કથા ચાલતી હતી. દર ઉનાળામાં કોઈને કોઈ આવે, અંગ્રેજી મહારાજ આવે, મોરારી બાપુ આવે, કોઈને કોઈ મોટા કથાકાર આવે. તો મારી બા શું કરે, દૂર જવાનું હોય ને એટલે શું કરે ખબર? સવારથી જ પૂરી, શાક, રોટલી, ભાત જે કંઈ હોય ને તો બધું ટિફિનમાં પેક કરીને અમને બધા ભાઈઓને ઉચકીને રિક્ષામાં લઈ જાય ત્યાં. પહેલાંના સમયમાં કથા કેવી રીતે થતી હતી ખબર? પહેલાં 9-10 થી 1-1-1:30 વાગે કથાને બ્રેક મળે, પછી પાછી 3 વાગે પાછી ચાલુ થાય ને 3 થી 6 પાછી. એટલે વચ્ચે 2 કલાક બ્રેક હોય ને તેમાં અમે લોકો ખાઈ પી લઈએ, આમ તેમ જરા રખડી લઈએ, પછી પાછા આવીને કથા સાંભળીએ. 6 વાગ્યા સુધી કથા. આવી રીતે કથા વાર્તામાં એ કર્યું, જીવન ગયું. પેલા રેલવે સ્ટેશનના પાટા પાસે બહુ કંટાળી જઈએ ને તો પેલા રેલવે સ્ટેશનના પાટા પાસે જઈએ. તમારી બા પાછી મને એક્સરસાઇઝ શું આપે કે આ 2 રેલવે સ્ટેશન પાસેની ચાલ્યા જાય, ટ્રેન આવે ત્યારે જોજે. પણ મેં કહું હું જ ચાલ્યો ગયો તો એ કંઈ તું જાય એવો નથી, એ મને ખબર છે. એટલે મારે આ બેને આચવવાના. આ તો નહીં જાય, પણ પેલો નીલિયો બહુ જયા કરતો હતો, આગળ આગળ જ જાય. બરાબર? આઈડિયા આવ્યો તમને? હવે એ ત્યારે બહુ અઘરું લાગતું હતું કે આ બધી કથા વાર્તા સાંભળવા કાં લઈ આવે છે આ લોકો. સમજી ગયા? પણ ત્યારે એ જે કરેલું તો અત્યારે કથા વાર્તા વાંચવા સમયે કામમાં આવે છે. સમજો? બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યારે જે અંગ પડી ગયું તે પડી ગયું અંગ એમ. તો અત્યારે પણ એ કથા વાર્તા સાંભળવાનું અંગ છે કે ઘરમાં બી બેઠા હોય, કંઈ બી હોય, ચાલ યુટ્યુબ પર કથા વાર્તા ચાલુ કરી દે ભાઈ તું, એમાં ટાઈમ સારો જાય. ખબર નહીં, એવું તો બધું બહુ કરવું હતું ગયા જન્મમાં, પણ આ જન્મે બીજું બધું કંઈ મળ્યું નથી, આવું બધું જ મળ્યું છે.
અંબાણીને જાવ તો ભૂલી જાય મળી જાય ને. કંઈ એ તો જવું નથી મુકેશ અંબાણી હતા, પણ મુકેશ અંબાણીના પ્રખર વિરોધી થવું છે, બરાબર. કે એવી યાદ કરે મને કે આ કોઈ મારો બાપ કા આવ્યો, સમજી ગયા. હવે એવું કંઈ થયું નથી અત્યાર સુધી, બરાબર. એટલે ખબર નહીં હવે. એટલે પેલું કેવું કે સહેજે સહેજે આવું બધું મળી જાય છે, પણ જે જોઈએ એ નહીં મળતું પાછું, સમજી ગયા. એટલે પછી મેં કહું કે છોડ, એટલે કર્યું નહીં હોય એટલે નહીં મળે, બીજું તો શું કરીએ હવે, બરાબર. હવે ઈચ્છા બી નહીં થતી કંઈ. હવે એમ થાય કે હવે શું કરવાના મેળવીને બી, બરાબર. ચાલો, હરી ઈચ્છા. એટલે શું કરે, બહિર્યંગ યમાદિકમાં યત્નને ન કરે, એટલે પેલા બધા જે યમ નિયમ જે છે ને એને નહીં કરે, સીધો સમાધિમાં લાગી જાય. એટલે તો હું તમને કહું છું કે હંમેશા સંગ તમારાથી ઉપરના ન કરવાનો, ઉતરતા તો ન કરો. પેલો નવો મંદિર આવેલો હોય, બાર લારી પર ખાતો હોય, બરાબર. પછી તમે એને જોવો ને પછી તમે કહો કે આ તો હારો લારી પર ખાઈ છે ને અહીં આવીને ભજન પણ ગાઈ છે. અરે ભાઈ એને થોડો જોવાનો જ તમારે. તમે 20 વર્ષથી મંદિર આવો છો ને પેલો હજુ 2 વર્ષથી આવે છે તો એ હજુ લારી પર ખાઈ છે, સમજો. તો તમારે એને જોઈને લારી પર ખાતા થઈ જવાનું છે. અક્કલ બળી કે ભેંસ બળી જેવું કામ છે, સમજી ગયા. પણ તમારે ઉતરતાને નથી જોવાનો, ઉપરનાને જોવાનો છે કે ભાઈ 5 વર્ષમાં કે 2 વર્ષમાં કયો હરિભગત એવો છે કે જે આટલો બધો સત્સંગ કરે છે, ભજન કરે છે, ખાવા પીવામાં આ તે બધું જે કંઈ હોય તે શાસ્ત્રોક્ત રીતે જે કંઈ નિયમમાં રહી છે, પૂજા પાઠ બધું કરે છે, ભગવાનમાં સ્મૃતિ રાખે છે, પૈસા રૂપિયા કમાય છે, દાન દક્ષિણા કરે છે. તો એવાને જોઈને કામ કરવાનું છે ને, ઉતરતાને હું જોવાનું. હવે આજે 31st છે, બરાબર. તો જે દારૂ નહીં પીતો હોય તો એવું વિચારે કે પેલા બધા દારૂ પીએ તો ચાલી આજે હું પણ પી લઉં. અરે એને હું કામ એવું વિચારવાનું, એ તો બધા પીએ. કેટલા બધાને કાલે પકડી લીધા પોલીસે. 30મી તારીખે બી કાલે બહુ જણા પકડાઈ ગયા ને આજે બી બહુ પકડાય, આજે બહુ પકડાય, બરાબર. આજે બધો માલ એ લોકો ભેગો કરે પોલીસ સ્ટેશનમાં અને પછી કાલે એ લોકો વેચીને પી લે. કાલે તો પતી જાય, એ લોકો એનું કામ કરી નાખે, બરાબર. દરેક લોટમાંથી 2-4 બોટલ ઓછી થઈ જ જાય, સમજી ગયા. એ તો ઓટોમેટિક થાય. એટલે આમ તેમ ફરે ને એટલે બોટલ તો ફરતી હોય ને, કારણ કે ફૂટી નહીં જાય. એમાં દારૂમાં પોતામાં નશો હોય ને, એટલે એવું થાય કે બોટલો એટલે ઓટોમેટિક જ ગબડતી બીજે ચાલી જાય ને. કારણ કે દારૂમાં જ નશો હોય તો માણસ હોય તો માણસને નહીં ચડે, તો બોટલને બી ચડે તો ખરી ને. એટલે બોટલ ગબડતી બીજે ચાલી જાય, સમજી ગયા. તો એવું થાય હવે, એમાં શું છે તો પછી એટલે એવું થયા કરે, બરાબર. વચ્ચે હું અમને અડાજણ પોલીસ સ્ટેશન ગયેલો તો એવું જ હતું. સીધો એ રૂમમાં જ પહોંચી ગયો ઉપર. પેલા ભાઈ કહે કે આપકા માલ હે. મેં હું ક્યાં માલ હે? તો પેલો બધું ગણતો જ હતો, બધું ખોલીને બેઠેલો. મને કે આપકા માલ હે એ સબ. મેં કહું કે કયો માલ છે, માલ તો જોડે પહેલાં. પછી મેં કીધું હાલા એ તો આપને કોઈ નહીં માલુમ કે આપના ઇતના સારા માલ હે. પછી મને ઊભો રહ્યો હતો. મને કે તમે અહીંયા ઊભા કેમ? એટલે બહુ તમે કહું કે મારો માલ છે. કે તમારું નામ શું છે? મેં કહું આ. કે તમે શું કામ આવ્યો? મેં કહું પાસપોર્ટમાં અરજી કરવા. અરે એમ કે અહીંયા હતું ને તો નીચે જ. તો તમે કહો તમારો માલ છે. મેં કહું મને સારું લાગ્યું તો ઊભો રહ્યો જરા. એ કંઈ ખરો માણસ, હું તો શાંતિથી ઊભો રહી ગયો ત્યાં. મને કે આપકા માલ હે. મેં કોઈ જોવા તો ને કયો માલ છે ભાઈ. તો એ બધી બાટલી કાઢી અંદરથી બહુ બધી, પણ ગોઠવતો હતો 1, 2, 3, 4 ને હિસાબ લખતો હતો, બરાબર. એ વિચાર કરતો હતો એને એમ કે મારો માલ છે બધો, બરાબર. એ બી વિચાર કરતો હતો કે આવી જબરી નોટ છે. અહીંયા શાંતિથી ઊભો રહી ગયો હતો, બરાબર. આ અમુક વખતે છે ને ડર નહીં લાગે એ બી બહુ ખરાબ વસ્તુ છે. જેને ડર લાગતો હોય ને તે ગમે તારી ભાગી જાય. જેને ડર નહીં લાગે ને ગમે ત્યાં પહોંચી જાય, બરાબર. ચાલો, એટલે હરી ઈચ્છા પાસપોર્ટ ઇન્કવાયરી માટે ગયેલો હું તો ત્રીજે મારે પહોંચી ગયો, બીજા વારને બદલે. ચાલો, જે વિષ્ણુનો એકાંતિક ભક્ત ભગવાનમાં પરાનુરાગથી સમાધિ એટલે સમાધિની ઉન્મુખ અવસ્થા ધ્યાન સુધીની સ્થિતિને પામે છે ત્યારે તેને સમાધિમાં અંતરાયભૂત સિદ્ધિઓ સમુદ્ભવે છે. જો ભાઈ બધામાં એક વસ્તુ પહેલાં કન્ફર્મ છે, વિષ્ણુ ભક્ત હોવો બહુ જરૂરી છે. ભગવાનની ભક્તિ વગર કંઈ સિદ્ધ નહીં થવાનું. યોગ ભ્રષ્ટ જે થાય તે યોગ કયો છે? તો ભગવાનનો યોગ. અને એમાં જેટલો એણે જે પ્રયત્ન કરેલો હોય, જેટલા સાધન કરેલો હોય એ એમાંથી ભ્રષ્ટ થાય છે. અને પાછો એને પ્રયત્ન ફરીથી એ કરવાનો છે, એટલે એને યોગ ભ્રષ્ટ કયો, બરાબર. ભગવાન કહી જ ને હું તો એને છોડતો નથી. એ ભલે મને છોડી દે પણ હું એને છોડતો નથી. પણ એ છોડે કાથી? એ તો બધાને પકડવાનું જ જાણે છે, બરાબર. એટલે યોગ ભ્રષ્ટ થાય પેલો તો પણ પાછો જવાનો કા? મુझसे बचकर जाओगे કા? જहाँ જાઓગે વहाँ પર મુझे ही પાઓગે. એની હાલત એવી છે, બરાબર. કારણ કે દરેક જગ્યા પર તો એ જ છે. તો તમે ભાગવાના ને કાં ભાગવાના?
બરાબર. એટલે ભગવાનની પરિસ્થિતિ એવી છે. એટલે ભગવાનનો ભક્ત જે કોઈ હોય, બરાબર, અને શું છે, ભગવાનનો એકાંતિક ભક્ત છે, એટલે ભગવાનને વિશે એને અનુરાગ એટલે ભક્તિ છે, એને કારણે એને સમાધિ એટલે સમાધિની ઉન્મુખ અવસ્થા ધ્યાન સુધીની સ્થિતિને પામે છે. ત્યારે તેને સમાધિમાં અંતરાયભૂત સિદ્ધિઓ સમુદ્ભવે છે. ધ્યાન સુધી પહોંચે એટલે એને બધી સિદ્ધિઓ દેખાય, આડી આવે. સિદ્ધિઓ દરેક જગ્યા પર આવે. મંદિરમાં ભજન કરતો હોય તો એને માન રૂપે આવે, કામ રૂપે આવે, બધી બહુ રૂપે આવે. તમે તો બહુ હારા, તમે તો ફલાણું, તમે તો ઢીમકું, બરાબર. લોકો બહુ આવે માહન લગાવવા માટે. બધાને આમ કરીને આ કહેવાનું, દિલ પર કંઈ લેવાનું જ નહીં. કામ આગળ શું કરવાનું છે એમાં આપણે આપણા ધ્યાન પર જ ધ્યાન રાખવાનું, કે આપણો ધ્યેય શું છે એની પર ધ્યાન રાખો. બાકી લોકો જે કંઈ બોલે, કોઈ ખરાબ બોલી જાય એની પર પણ ધ્યાન નહીં આપવાનું, કોઈ સારું બોલે એની પર પણ ધ્યાન નહીં આપવાનું. સમજો, એ હંમેશા શું છે, લક્ષ્ય જેનો મોટો હોય ને એની નિશાની છે. જેના લક્ષ્ય નાના નાના છે તે શું છે કે નાની નાની બાબતમાં બહુ જલ્દી ખુશ થઈ જાય. કોઈ આવીને બે શબ્દ સારા કે એટલે પેલો બિચારો ઉપર સીધો ચડી જાય. અને કોઈ કરાય ઈર્ષ્યા તો બટ નેચરલ છે ને, તો કોઈ કદાચ તમને પાડવા માટે બે ચાર શબ્દ ખરાબ પણ બોલે, એટલે તમને એમ થાય કે આટલું બધું સારું કરું તો પણ લોકો આટલો બધો વિરોધ કરે, હાટ હવે નથી કરવું, છોડી દઈએ, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, ઘણી વખત તમે કોઈ પણ કાર્ય કોઈ પણ ફિલ્ડમાં કરતા હોવ ને, એની જે ફળ સિદ્ધિ હોય ને એ તમારાથી 1 વેંટ દૂર હોય. ખાલી 1 વેંટ. તમે બધા પ્રયત્ન કરી ચૂકેલા છે અને તમે ખાલી 1 જ વેંટ દૂર છો એના ફ્રૂટથી. સમજો, એનું ફળ મળવાનું ને. પણ કોઈકે કંઈ આવીને કહ્યું એટલે તમે ત્યાંથી પાછા બેક થઈ ગયા, રિટર્ન થઈ ગયા, એટલે તમને પેલું ફળ જે મળવાનું હતું એ અટકી ગયું. સમજી ગયા? આમાં આવું જ છે કે ભાઈ તમને યમ નિયમથી તમે ચાલુ કર્યું, સમજો, અને છેલ્લે શું, ધારણા, ધ્યાન અને સમાધિ સુધી પહોંચવાના, બરાબર. હવે તમે ધારણા કરીને ધ્યાન કર્યું એટલે હવે સમાધિ સુધી પહોંચવાના. સમાધિ એટલે ભગવાનનો પ્રત્યક્ષ અનુભવ થવાનો. એટલે ભગવાન પણ કંઈ તો કરે ને, કવે જોઈએ આને. હવે આને ક્વોલિટી ચેક, કે ભાઈ એને હકીકતમાં મારે વિશે પ્રીતિ છે કે નથી. એટલે ભગવાન શું કરે, એને ક્વોલિટી ચેક કરે, એટલે બધી સિદ્ધિઓને મોકલે. વચનામૃતમાં શ્રીજી મહારાજે આ વાત કરેલી છે. સિદ્ધિઓ કંઈ જેવા તેવાને આડી નથી આવતી. જે હકીકતમાં ભગવત ભક્ત છે, જેને ભગવાન મેળવવા છે અને જેનો ધ્યેય જ ભગવાનને મેળવવો છે, જે ભગવાન મેળવવા, પેલો કહીને સર पे कफन बांध के निकल गए, अभी देखना नहीं है मरेंगे या जिएंगे लेकिन लड़ेंगे. ये तो पक्का है कि लड़ेंगे. तो लड़ेंगे तो क्या करेंगे, या तो मर जाएंगे या सामने वाले को मार देंगे, लेकिन लड़ेंगे. આવો જે છે કે ભાઈ હવે તો ભગવાનને મેળવવા જ છે, એના માટે સિદ્ધિઓ છે. બાકી આ પેલો કહીને કે આને આમ છે ને આને આમ છે ને આને વચન સિદ્ધિ યોગ છે, 90% બાબતમાં નહીં પણ 95% બાબતમાં છે ને ફેક બંડલ ગોળા જોઈએ. એમ કંઈ કોઈને કોઈ સિદ્ધિ મળી નહીં જતી. શાસ્ત્રોમાં લખેલું છે દૂરદર્શન, સમજો, દૂરભાસ, બરાબર. પછી આ પ્રમાણે તમે જે કહ્યું એ પ્રમાણે વચન સિદ્ધિ યોગ, એટલે એને વાક સિદ્ધિ યોગ કહેવાય, કે જે બોલે એ થાય. પણ એના માટેના બધા નિયમો કયા છે કે ભાઈ 12 વર્ષ સુધી પહેલાં તો પેલો બ્રહ્મચર્યાદિક ધર્મ નિયમનું પાલન કરીને જે કોઈ મંત્ર હોય તો એક મંત્રનો જપ કરે, 12 કરોડ મંત્રનો જપ કરે, વર્ષના કરોડ, એ પ્રમાણે 12 કરોડ મંત્રનો એનો જપ થાય ત્યારે એને એ મંત્ર સિદ્ધ થાય. કન્ડિશન બધી એપ્લાય, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જેમાં એ કહ્યું ને એ પ્રમાણે કે ભાઈ એણે જે કંઈ કરવાનું છે તે બધું બ્રહ્મચર્યથી માંડીને અસત્ય ન બોલવું, કે દ્વંદ્વ જે કયા, તિતિક્ષા જે કહ્યું તે બધાને સહન કરવાનું, શીત ઉષ્ણાદિ જે કોઈ હોય, માન અપમાનને સહન કરનારો થાય, એ બધા નિયમનું પાલન કરે તો 12 વર્ષ આ પ્રમાણે એને વાક સિદ્ધિ યોગ આવે. પછી એ બોલે એ થાય. પણ એક વસ્તુ યાદ રાખજો, કોઈને વાક સિદ્ધિ યોગ આવ્યો તો પહેલી વાત એ છે કે એની પ્રસિદ્ધિ નહીં કરવાનો, એની પબ્લિસિટી કે પ્રસિદ્ધિમાં એ પડવાનો જ નથી. એ એનો પહેલો નિયમ છે. ભજન કરવાવાળો કોઈ દિવસ એવું ના કહે કે હું બહુ ભજન કરું છું, અને રૂપિયા કમાવાવાળો કોઈ દિવસ એવું ના કહે કે હું બહુ રૂપિયા કમાયો, કે મારી પાસે બહુ રૂપિયા છે. આ બંને ગુપ્ત જ રાખે લોકો. ભજન, ધન અને મન, આ 3 બધા ગુપ્ત જ રાખે. મન એટલે મનમાં શું ચાલી રહેલું છે કોઈ કંઈ કહેવાનું નથી કે મારા મનમાં આટલા ખરાબ ઘાટ થાય છે, એ ગુપ્ત જ રાખે લોકો. ધન છે તો કોઈ કમાઈ લો તો એવું નહીં કે મારી પાસે બહુ પૈસા છે. એ તો મૂર્ખ માણસ હોય ને તે થોડી ઘણી સફળતામાં કે બહુ છે, ફૂલાઈ જાય. અને જે પડવાનો હોય તે શ્રીજી મહારાજે કહ્યું ને એ પ્રમાણે સાધન અવસ્થામાંથી જ પડે, યાદ રાખજો. એટલે કાચો પાકો હોય ત્યારે જ પડે. બાકી સિદ્ધ અવસ્થામાં ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે ને પછી એના પડવાના ચાન્સ બહુ ઓછા છે. પછી એ ન પડે. પડવાની પણ એક અવસ્થા હોય, સમજો, એ અવસ્થામાં જ પડે.
કે ભાઈ કોઈ માન આપે, કોઈ સત્કાર આપે, કોઈ આદર આપે, કોઈ સારું બોલે, આ બધી જે એક્સપેક્ટેશન્સ હોય ને એ પહેલાં એક લેવલ પર જ હોય. પછી પેલો કંઈ બોલે કે કોઈ માન સન્માન આપે, પેલાને કંઈ ખબર જ છે, ચાલ ભાઈ આગળ વધો, આપણે આમાં પડવાનું નથી, આ આપણું ધ્યેય નથી એમ. કારણ કે જેણે પોતાના ધ્યેય બહુ ઊંચા સિદ્ધ કરેલા છે એને આ લોકની પ્રસિદ્ધિ કે માન કે કોઈ કંઈ બોલે કે ન બોલે એમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. એટલે અહીંયા આમાં કયું સ્ટેપ કયું એ સાંભળો. અવસ્થા ધ્યાન સુધીની સ્થિતિ પામે છે ત્યારે, એટલે પેલું યમ નિયમ કરતો હોય ને એ સાધન કરે ત્યારે કંઈ નહીં થતું. યમ છે, નિયમ છે, આસન છે, પ્રાણાયામ છે, પ્રત્યાહાર છે, આ બધા કેવા છે? બહિરંગ છે. બહિરંગ એટલે પોતે જાતે કરવાના, ત્યાં સુધી કોઈ સિદ્ધિ આડી નહીં આવે, કારણ કે આ બધું મહેનતનું કામ છે. પણ પછી જેવું અંતરંગ થાય એના પછી શું થાય? ધારણા, ધ્યાન અને સમાધિ. હવે ધારણા પછી જેવો ધ્યાન સુધીની સ્થિતિને પામે એટલે સિદ્ધિઓ આવે આડી. કેમ કે એના પછીનું સ્ટેપ ડાયરેક્ટ કનેક્ટેડ વિથ ગોડ, એટલે કનેક્શન વિથ ગોડ, એટલે એનું સીધું ભગવાન જોડે કનેક્શન થવાનું છે. એટલે ભગવાન ત્યારે એને ક્વોલિટી ચેકઅપ. હવે જોઈએ કે આને આપણામાં છે કે હજુ જગતમાં છે કે માનબાનનો કંઈ અંકુર ફૂટેલો છે કે અહીંયા સુધી પહોંચ્યો ધ્યાન સુધી, તો કંઈક હજુ ચાન્સ છે આના પડવાના. જો ત્યારે પેલો સ્ટેબલ રહ્યો, સ્થિર રહ્યો, ભગવત પ્રાપ્તિ થઈ ગઈ, પછી ભગવાનનો સાક્ષાત્કાર થાય. દરેક જગ્યા પર આવું જ છે. લોભામણી ઓફરો બધી આવે જ, યાદ રાખજો. એ લોભામણી ઓફરોથી જે વ્યક્તિ હટીને કે દૂર જઈને કામ કરી શકે એ જ એના લક્ષ્યને પાર પામે. ભગવાન મેળવવા સૌથી અઘરામાં અઘરું કામ છે. ભગવાન સૌથી સરળ છે, યાદ રાખજો. ભગવાન સૌથી સરળ છે, માયા સૌથી અઘરી છે. પણ જીવ છે એની ચોઈસ જે છે, એણે માયાનું સુખ જ ભોગવું છે, માયાને જ જોઈ છે, એના વિષય એટલે એની ધ્યાન, એની જે જ્ઞાન શક્તિ છે એનો પેલો જે ડાયામીટર જે છે ને એની અંદર માયા વધારે છે, એટલે એ માયાને મેળવવાનો પ્રયત્ન કરે છે. એને માયામાં લાફો પડે ને તો પણ એ શું વિચારે છે ખબર? હારી જાય તે થોડો માણસ કહેવાય, આપણે જીતવાનું છે એમ કરીને એ માયામાં જ રમ્યા કરશે. સમજો, એ ભગવાનની ચાલ છે કે પેલો પડીને પણ પાછો માયામાં ઊભો થઈને માયા માટે જ જશે. માયા સરળ નથી, બહુ કુટિલ છે, જટિલ છે, અને જ્યારે પણ મળશે ત્યારે કોઈને પૂર્ણપણે મળી નથી, કારણ કે માયા પોતે અપૂર્ણ છે, પરમાત્મા પૂર્ણ છે અને અતિશય સરળ છે, પણ જીવની પ્રથમ ચોઈસમાં એ આવતા નથી. અને જો કોઈને ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો કે ભગવાન મળી ગયા તો પછી એના માટે માયા કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે એના માટે માયા પ્રશ્ન ક્યારે રહી છે કે જ્યાં સુધી એ ભગવાનથી દૂર છે. આજે જ બે વક્તા પાસે બહુ સરસ સાંભળ્યું. એ કહે કે ભગવાનમાં સ્મૃતિ કોને ન રહી? જ્યાં સુધી તમે બોડી કોન્શિયસ છો ને ત્યાં સુધી. બોડી કોન્શિયસ સૌથી, એ કંઈ બોડી કોન્શિયસનેસ સૌથી મોટું અજ્ઞાન છે. બોડી કોન્શિયસનેસ એટલે ખબર આપણી ભાષામાં? દેહાભિમાન. બહુ સરસ શબ્દમાં એમણે સમજાવ્યું. આપણે આપણું દેહાભિમાન કે હું દેહ છું, આ જે અજ્ઞાન જે છે ને એ જ ભગવાનથી દૂર રહી જાય છે. કારણ કે આપણે આખો દિવસમાં 24 કલાકમાં આપણા દેહ માટે મેક્સિમમ ક્રિયાઓ કરીએ છીએ અને પછી દેહના સંબંધીઓ માટે. જેવો આપણો આ બોડી કોન્શિયસનેસ દૂર થાય ને, જેટલો દૂર થાય એટલા આપણે ભગવાનથી નજીક, એટલું ભજન વધારે થાય. કારણ કે પછી બધા લફડા ચાલુ થઈ જાય, વાળ સફેદ થઈ ગયા, ટાલ પડી ગઈ, કપડાં બરાબર નથી, સુગંધ નથી આવતી, એટલે બધા લપડ ઝપડમાં પેલો મેકઅપમાં મેકઓવરમાં પડી જાય. એ પતી ગયું, એમાં જ સમય ચાલ્યો જાય. 4 વખત મોડું જોઈ, 2 વખત અરીસો જોઈ, 10 વખત નાહવાનો થાય, પરફ્યુમ નાખે, લગ્નમાં કોઈ બોલાવે મારે તો જવું જ પડે, નહીં તો સંબંધ નહીં રહી ને, તારા વગર પેલો પરણ્યા વગર નહીં જવાનું, એ પરણવાનો જ છે, નક્કી વાત છે. પણ પેલાને એ એની જાતે જ એની ઇમ્પોર્ટન્સ ક્રિએટ કરે. પેલો કહીને શ્વાન હોય, ભગવાને નહીં કહ્યું, એનું જ હાડકું ખાય, એમાંથી લોહી નીકળે, એને ચાટે અને પાછો આનંદ માને. એટલે પાછો પોતે જ પોતાની ઇમ્પોર્ટન્સ ક્રિએટ કરે અને પાછો બીજાને કહે મારા વગર ત્યાં કંઈ થાય નહીં ને, એટલે એમ કહે કે બહુ ખરાબ લાગે એ લોકોને. અરે તને 2 વાર ન જશે ને કોઈ ત્રીજી વખત પૂછવાનો નથી. કોઈને કોઈની પડી નથી આ દુનિયામાં. પણ આ આપણું અજ્ઞાન છે કે મારા વગર ચાલે નહીં. સમજો, એટલે એ જાણી જોઈને પછી ઘસડાતો જાય. લોકોને છે કે આવે છે તો જાય. કમૂર્તામાં પણ લોકો લગ્નમાં જાય છે અને બિચારાઓથી મંદિર નહીં આવતું. બોલો, કમૂર્તામાં અત્યારે આપણા મંડળમાં એક વ્યક્તિ જે નથી આવી શકતું એને કમૂર્તામાં મેક્સિમમ ઇન્વિટેશન મળેલા છે. અને ઇન્વિટેશન એટલે એને મળે છે
કારણ કે એનું સમાજમાં નામ છે, સમાજનો મોભી છે એ વ્યક્તિ, રેપ્યુટેડ વ્યક્તિ છે એટલે, બરાબર. અને અમને બેને કોઈ મુહૂર્તમાં પણ હવે ઇન્વિટેશન આપવા નથી આવતું. અમે નવા ઘરે ગયા ત્યારે દર વર્ષે 200 માણસ આવતા હતા. અત્યારે 20 નહીં આવતા મારા ઘરે. ધીસ ઇઝ એન એચિવમેન્ટ. હું આને એચિવમેન્ટ માનું છું. 20 માણસ આખા વર્ષમાં મારા ઘરે ના આવતા હશે, બરાબર. 20 માણસ આખા વર્ષમાં કોઈ નથી આવતું. કેમ? ખબર પડી કે જે કોઈ આવે છે એના પોતપોતાના કંઈ ને કંઈ ગોલ હોય છે, કામ હોય છે. આપણે આપણા કામ હોય છે, જેટલા કામ હોય એટલા થાય. જય સ્વામિનારાયણ. કટ્સ ઓફ ધ થિંગ્સ, કાપતા જાઓ કાપતા જાઓ કાપતા જાઓ. એવી પોતાની બહુ ઇમ્પોર્ટન્સ સમાજમાં બતાવવાની કોઈ જરૂર નથી, નોટ રિક્વાયર, બરાબર. કેમ? આપણે જે કામ કરવા આવેલા છે એ કામ આપણે આપણું કરવાનું છે ને, સમજો. એક ભાઈ બહુ ઊંચું કહી ગયા મને કે જ્યારે તમે તમારા લક્ષ્ય પ્રત્યે કે ધ્યેય પ્રત્યે ગંભીર નથી હોતા ત્યારે સમજી લો કે બીજો એના ધ્યેય પ્રત્યે જે ગંભીર છે તે એનું કામ કરાવવા માટે તમને સાધન બનાવી દેશે, મોહરો બનાવી દેશે. એટલે યુ શુડ બી વેરી સિરિયસ ઇન યોર ગોલ, કે તમને એટલી ખબર હોવી જ જોઈએ ગમે ત્યારે કે મારે આ કામ કરવાનું છે, બરાબર. આપણે પ્રોફેશનલિઝમ માયામાં છે, ભજનમાં નથી કે મારો આટલો સમય લોકો બગાડી જાય છે, સમજો. પણ જે હકીકતમાં મંત્ર જાપવાળા છે, કે જે ભજન કરવાવાળા છે, કે જે માળા ફેરવવાવાળા છે, જે પણ કોઈ છે એ બધા બહુ ગંભીર છે એના કામમાં. હવે આટલો સમય થયો, મારે કેટલી માળા ફેરી, મારા કેટલા જાપ થયા, ધ્યાન કરવાનું તો કેટલી મિનિટ, મને ભગવાનમાં સ્મૃતિ કેટલી રહી છે, વાસના કેટલી. પ્રોફેશનલિઝમ કેમાં? ભજન કરવામાં. પણ એ ક્યારે કરી શકે? કે જ્યારે એને પરમાત્મા તત્વને પોતાના જીવનમાં એટલું ગાંભીર્ય આપેલું છે. અહીંયા એ કહેવા માંગે છે, એવાને સિદ્ધિ હેરાન કરવા આવે છે. મને ઘણા લોકો કે ભગત એમ તો બહુ અઘરું છે, વિશ્વામિત્ર જેવાને હેરાન કરવા આવી અને એને પાડી નાખ્યો ને મેનકાએ આમ તેમ. અરે મેં કહું ભાઈ, એને પાડવા માટે મેનકાએ આવવું પડ્યું ને ઇન્દ્રએ મોકલવી પડી ને, તારા માટે મોકલવી પડી. અને એનું નામ એટલે જ લખાયું છે ભાઈ કે એ કંઈક કરવા ગયા. તારે ને મારે કંઈ કરવું નથી ને ખાલી વિશ્વામિત્રના નામ પર ચડી ખાવું છે. વિશ્વામિત્ર જેવાના કેસ કેમ લખાય? કારણ કે એ વ્યક્તિ એક જગ્યા પર પહોંચેલા હતા, ધ્યાન કરીને, સમાધિ કરીને, તપ કરીને, સમજો. આપણે કોઈ જગ્યા પર પહોંચ્યા નથી અને વિશ્વામિત્રનું નામ લઈએ છીએ. આ કેવી વાત છે? વિરાટ કોહલીને રમતા નથી ફાવતું. હવે વિરાટ કોહલી ક્યાં પહોંચેલો છે, જગ્યા જો. 150 કિલોમીટર પર આવર્સની સ્પીડે બોલિંગ કરે છે મિચેલ સ્ટાર્કને, એને ફેસ કરે છે અને એમાં એ આઉટ થાય છે. તું એને અહીંયા બેઠો બેઠો ટીવી પર જોતો કે વિરાટ કોહલીથી હવે પહેલાં જેવું રમાતું નથી. અરે મારા ભાઈ, તું જા તો ખરો ત્યાં. ઇટ્સ નોટ યોર કપ ઓફ ટી. એ તારો ચાનો કપ જ નથી, બરાબર. આપણે એ વાત છે. આપણે શું કહીએ? ભગવાન તો કરોડમાંથી કોઈ એકને મળે છે એવું ગીતાજીમાં કહી ગયા. અરે ભાઈ, પણ તે પ્રયત્ન કેટલો કર્યો એ તો વાત કર. આપણો પ્રયત્ન બધો માયાને મેળવવા પાછળનો છે ને આપણે લોકોને શું કહીએ? મંદિરે આવીએ ત્યારે આપણે તો ભજન કરવાવાળા માણસ. આપણે અરે ભાઈ, તું સિરિયસલી તારી જાતને પૂછને. હરીસા સામે જુઓ અને થોડોક પોતાની સામે તો જોઈને સાચું બોલ. બીજા સામે ભલે જુઠ્ઠું બોલતો હોય કે તું હકીકતમાં ભજન કરવા માટે આ બધું કરે છે કે લોકોને બતાવવા કરે છે, બરાબર. જવાબ આપણી પાસે જ છે. યાદ રાખજો, ભગવાન બહુ સરળ છે અને સરળ વ્યક્તિને જ મળેલા છે. સબળી ભીલ કોઈ વેદના છોંગ ભણેલી હતી નહીં. ભગવાન એને શોધતા શોધતા મળવા ગયા. ગુહુ રાજા, એને કોઈ વેદ આવડતા હતા નહીં, એને મળવા ગયા. પછી પેલા જટાયુ ગીધ, નીચમાં નીચ જાતિમાં જન્મેલો નોન વેજીટેરિયન પક્ષી, ભગવાને એને હાથમાં લીધા, એનો અગ્નિ સંસ્કાર કર્યો. દશરથ રાજાનો અગ્નિ સંસ્કાર રામચંદ્ર ભગવાનથી ન થયેલો, પણ જટાયુ ગીધનો કર્યો. કેમ? આ બધામાં શું હતું? શરણાગતિ હતી, સરળતા હતી. ભગવાન સરળ વ્યક્તિને જ મળેલા છે, હોશિયારને મળતા નથી નથી નથી. હોશિયારી ફક્ત આ લોકમાં જ ચાલે છે. તમારે તમારી ક્લેવરનેસ એન્કેસ કરવી હોય તો ઇટ ઇઝ એન્કેસ ઓનલી હિયર. ભગવાનના દરબારમાં તમારી ક્લેવરનેસ નથી ચાલતી, સરળતા ચાલે છે. નરસિંહ મહેતા સરળ હતા એટલે ભગવાન 51 વખત આવી ગયા. મીરાબાઈ સરળ હતા. સરળનો અર્થ શું? જે મનસા વચના કર્મણા, જે અંદર છે એ જ વચનમાં છે, એ જ કર્મમાં છે, એ સરળ. એને જ ભગવાન મળે. કેમ? કારણ કે ભગવાન પોતે સરળ છે, સમજો. કોમ્પ્લેક્સ તો ભગવાન ક્યારે થાય? જ્યારે દુર્યોધન જેવા વ્યક્તિ કોમ્પ્લેક્સ
ઘટનાઓ ઘટાવે, શકુની જેવા બધું કોમ્પ્લેક્સ કરે તો ભગવાન કંઈ મારા ભણેલા મને ભણાવે? સમજો. એટલે ભગવાન મહાભારતના યુદ્ધને વિશે બધો કોમ્પ્લેક્સ એકદમ બતાવ્યું બધું, કે પેલા બધા સામેવાળા બધી બહુ ચક્કરબાજી કરતા હતા ને, પાસા ફેંકવાથી માંડીને દરેક જગ્યા પર, એટલે ભગવાને બતાવ્યું કે ભાઈ તું કોમ્પ્લેક્સ બનશે તો હું તો બહુ કોમ્પ્લેક્સ છું, ભૂલ ભૂલાયા ગલી જેવો છું, ભલભલાને ફેરવી નાખું અંદર. બાકી ભગવાન બહુ સરળ છે. અહીંયા એ જ કહેવા માગે છે કે ભગવાન સરળ છે, સરળ બનીને એને મેળવવાનો પ્રયત્ન કરીએ, ધ્યાન સુધી પહોંચીએ, સિદ્ધિઓ આડી આવે, ક્વોલિટી ચેકઅપ થશે. પણ ક્વોલિટી ચેકઅપ કોનો થાય? ટેસ્ટ મહારાજે વચનામૃતમાં શું કહ્યું? સોનાની કસોટી થાય, લોખંડની કસોટી થાય નહીં. હવે ધ્યાન પછી પેલો સમાધિ પર પહોંચવાનો છે, એટલે ભગવાન કહે ના, લેટ અસ ટ્રાય, વન મોર ટ્રાય, ચેક કરીએ કે હજુ આને માયામાં આસક્તિ છે, અને એમાં એવું થયું છે સમાધિ નિસ્ત હોય એ પણ ગબડી ગયા છે ભગવાનના સમયે જ, બરાબર? એટલે ક્વોલિટી ચેકઅપ થાય છે. ચાલો, ત્યારે તેને સમાધિમાં અંતરાયભૂત સિદ્ધિઓ સમુદ્ભવે છે. તે સિદ્ધિઓ અણીમાં, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, વસિતા, ઈશિતા, લઘીમાં, કામાવસાયિતા 8 મુખ્ય માની છે. અષ્ટસિદ્ધિ 9 નિધિ આવે છે ને પેલી એક આરતીની અંદર, અષ્ટસિદ્ધિ 9 નિધિ કે દાતા, હનુમાન ચાલીસામાં આવે છે ને, બરાબર? ચલો, તેના અવાંતર ભેદરૂપ બીજી પણ સિદ્ધિઓ 100 અનુભવે છે. અવાંતર ભેદ એટલે એની આગળનું ક્લાસિફિકેશન કરીએ ને, આ મુખ્ય અને એની આગળ પણ આવે ને બીજી ઘણી બધી આવશે. ભગવાનના મહાત્મય અતિશયને જાણનારો એકાંતિક ભક્ત યોગી તે અણીમાદી સર્વ સિદ્ધિઓમાં આસક્ત ન થાય. એકાંતિક ભક્ત લક્ષણ પહેલો આ જોઈએ. એકાંતિકનો અર્થ શું થાય? એકમાં જ જેનો અંત છે. તો એક કોણ? પરમાત્મા. જેની વૃત્તિ ભગવાનમાં એક વખત લાગી ગઈ, જેને માયાને પરિણામ શૂન્ય બનાવી દીધી, જેના મગજમાં માયા વિશે હવે કંઈ છે જ નહીં, મળી તો ઠીક, ન મળી તો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, એ જ એકાંતિક બની શકે. બાકી જેણે માયામાં કંઈ સિદ્ધ કરવાનું છે તે એકાંતિક નથી. જો એકાંતિક, આત્યાંતિક આ બધા શબ્દો બહુ સરળ છે બોલવાવાળા, પણ એને ઉતારવા બહુ અઘરા છે. કારણ કે એકમાં અંત એટલે ભગવાનમાં અંત લાવવો ડિફિકલ્ટ છે. કેમ? આપણી વૃત્તિ જે છે એ બધે વેચાયેલી છે, પર્સન્ટેજ વાઇઝ વેચાયેલી છે. એક જગ્યા પર 5%, એક જગ્યા પર 10%. આપણે પેલા આપણા કામ સવારે શોધીએ ને, એમાં બધા પ્રેફરન્સ નહીં આપીએ કે આ કામ 3 દિવસ પછી, તારીખ હજુ વાર છે, ચલો આને પરમ દિવસે કરશું. આ કામ આ કાલે થાય એવું છે, અરે આની છેલ્લી તારીખ છે, આજે પહેલું કરો. પ્રેફરન્સ નહીં આપીએ. એમ આપણે આપણા જીવનમાં બધી એવા ટકાને પ્રેફરન્સ આપેલા છે. એમાં ભગવાનને આપણે કેટલા ટકા આપેલા છે ને કેટલામાં પ્રેફરન્સ પર છે તે જોવાનું, એટલે ખબર પડે કે આપણે કયા એકાંતિક કોને વિશે છે. બરાબર? મહારાજે સોમલા ખાચરને કહ્યું ને, સોમલા ખાચરે શું કહ્યું કે ભાઈ અમે રોજ સત્સંગ કરીએ છીએ તો પણ સત્સંગને વિશે એવું હેત થતું નથી જેટલું જગતને વિશે. તો ભગવાને શું કહ્યું? અડધો જગતનો અને અડધો અમારો સંગ કરો છો. એટલે એવું કાઢી દીધા. હવે એ સોમલા ખાચરે પ્રશ્ન પૂછેલો અને એ અડધો જગતનો અને અડધો ભગવાનનો કરતા હશે, એટલે ભગવાને આ જવાબ આપ્યો. પણ આપણે ભગવાન પૂછે તો આપણે શું જવાબ આપવાનો ભગવાનને? પણ ભગવાન આપણે શું જવાબ આપે કે તમે અમારો 2% અને 98% જગતનો સંગ કરો. પછી તમને એવું લાગે કે અમારામાં ભજન કરવા હોય ત્યારે વૃત્તિ નહીં લાગતી, તો કાથી રહી? 98/2% થાય. 98% આપણી અંદર માયા અને 2% ભગવાનનું ભજન કરીએ. સમજી ગયા? જો આપણે લેબલિંગ જોઈએ છે હરિભક્તનું, સો કોલ્ડ લેબલિંગ જોઈએ છે કે ભાઈ તિલક ચાલ્લો કરીએ છીએ, કે બહારનું નહીં ખાતા, કે પછી જે કયો એ છાપ બાપ લીધેલી છે, કે સમાજમાં એવી પ્રતિષ્ઠા જોઈએ છે કે આપણે ભક્ત છે. પણ આપણે હકીકતમાં ભક્ત બનવા નથી માંગતા. કેમ નહીં માંગતા? કે ઘણી બધી જગ્યા પર એવું થઈ જાય કે પેલો બહુ ભક્ત દેખાય ને તો લોકોને એવું લાગે કે ગગો છે, સામાજિક પ્રતિષ્ઠા એની કે પ્રસિદ્ધિ ઘટી જાય. એટલે પેલો લેબલિંગ હોય ને કઈ જગ્યા પર, એ પણ હરિભક્તો કે એ મંદિર કે એવી જગ્યા પર બરાબર છે, પણ પછી સોશિયલી કે કોઈ એના વર્કિંગ જે ફિલ્ડ હોય એની અંદર એને એ પૂરેપૂરા ભક્ત દેખાવું ગમતું નથી. કારણ કે પછી પેલો ત્યાં ગગો દેખાય ને, એમાં સાઉથ ઇન્ડિયન કહેવું પડે, એ લુંગી એટલે લુંગી પહેરીને જ આવશે. એણે જે એનું ત્રિપુંડ ધારણ કરવાનું હશે કે રામાનુજનો જે ચાલ્લો કરવાનો હશે એ કરીને જ આવશે, અને એ એના હિસાબે જ આવશે. સ્નાન કરવાનું છે તો એ કહેશે જ તમને કે અભી મેરા સ્નાન કા સમય હો ગયા, એમ કરીને એ ત્યાં કરશે. એને એ શરમ નથી. એ રાષ્ટ્રપતિ બની જાય તો પણ એ લુંગીમાં જ આવશે.
એ એની જે કોઈ કલ્ચરલ એક્ટિવિટી કે જે કોઈ એના પ્રદેશમાં જે કંઈ થતું હશે, જેમ કરવાનું હશે એ એમ જ કરશે. આપણે ગુજરાતીઓ મૂળ વેપારી ને, આપણા ડીએનએમાં જ બિઝનેસ રહેલો છે. એટલે આપણે કેવા સામેવાળો જે કહી દે, તમે જોજો ટ્રેનમાં જોજો, ગુજરાતી છે ને સામે કોઈ બીજી કોમના કે હિન્દી કે બીજા કોઈને પણ જોશે ને તો એની ભાષામાં તરત વાત કરતો થઈ જશે. પેલો હિન્દી બોલશે તો હિન્દી બોલતો થઈ જશે. પણ સાઉથ ઇન્ડિયામાં તમે જાઓ, પેલો હિન્દી બોલે જ નહીં ને, એ એની એન્ડુ પેન્ડુ ગેન્ડુ ભાષા બોલશે, કાંઈ ઇંગ્લિશ બોલશે, એ હિન્દી બોલે જ નહીં. કેમ? એને એ જે કરી રહેલો છે એ એના કલ્ચર પર ગર્વ છે. આપણે હું તરત જ ઢળી પડીએ, આપણી સોલિડિટી કંઈ નહીં, આપણે જળ જેવા, પાણી જેવું. પેલું આમાં આવેલું ને આમ કરીને દોડે ને એટલે સીધું હેતું ક્યાંનું ક્યાં નીકળી જાય. એટલે પેલો આમ પેલો બીજી ભાષાવાળો જેવો બીજી ભાષા બોલે ને એટલે આપણે એવું એને બતાવવા જઈએ કે મને તારી ભાષા આવડે છે એમ. પણ આપણે આપણી ભાષાની પકડી રાખીએ કેમ આપણી રિજનલ લેંગ્વેજ ગુજરાતી છે તો હું કેમ ગુજરાતી ન બોલું, હું ગુજરાતી જ બોલીશ. જેમ રશિયાવાળો રશિયા બોલે, જાપાનીઝવાળો જાપાનીઝ બોલે, ચાઇનાવાળો ચાઇનીઝ બોલે, તો આપણે આપણી ગુજરાતી જ બોલવી જોઈએ. આપણે ના બોલીએ, આપણે તરત જ કન્વર્ટ થઈ જઈએ. અહીંયા એવું જ છે. ભગવાનનો ભક્ત છે, એણે ભગવાન સિવાય બીજી કોઈ જગ્યા પર લોભાવાનું જ નથી. એણે એની એકાંતિકતા પકડીને રાખવાની છે તો સમાધિ થઈ જાય. પણ જો એ પકડીને ન રાખે, ઢીલો પડ્યો, કામ પૂરું. પછી પાછો યોગ ભ્રષ્ટ થાય. જળ ભરત જેવું કે જેવું પેલું મૃગલીનું બચ્ચું આવ્યું ને એને વિશે એને દયા આવી. દયા તો સારો ગુણ છે, તો પણ એ દયા એ કરીને આસક્તિ જે બંધ થઈ, બીજા 2 જન્મ લાગી ગયા, નફામાં લાગી ગયા. પણ જો ત્યારે એને આસક્તિ ન થઈ હતી, એ ખાલી એ મૃગલીના બચ્ચાને ઓકે થયું ત્યાં સુધી રાખતે ને પછી એને જંગલમાં છોડી દેતા એના હાલ પર, અને એ વિચાર કરતા કે હું અહીંયા ભજન કરવા આવેલો ને, પ્રોફેશનલિઝમ ભજન કરવા માનતે, તો આમ થઈ જતે. પણ એ ભાઈને શું સત્સંગ ન હતો. સત્સંગની ઉણપને કારણે એણે કોઈ ત્યાં ટોકવાવાળું ગુરુ ન હતો, એ કોઈ કહેવાવાળું ન હતું કે ભાઈ તું અજનાબ ખંડનો રાજા, તું તારું રાજપાટ છોડીને અહીંયા ભજન કરવા, મોક્ષ કરવા આવેલો જંગલને વિશે, મૃગલાના બચ્ચા પાડવા નથી આવેલો. હવે આ જળ ભરત તો આખું રાજપાટ છોડીને ત્યાં ભજન કરવા ગયેલા. એની એટલી કેપેસિટી હતી રાજપાટ છોડીને જંગલમાં ભજન કરવા જવાની. એટલે એ ભાઈને એનો મોક્ષ કરવો હતો, એ કન્ફર્મ વાત હતી. એવું એ નક્કી કરેલું તો જ એ ઘર છોડી શકે. આપણે ઘર બનાવવામાં આખી જિંદગી નીકળી જાય છે, લોનના હપ્તા ભરવામાં આખી જિંદગી નીકળી જાય છે. અને તો પણ આપણી પેલી મૃગ તૃષ્ણા જે છે ને અંદર, એ જીવતી ને જીવતી જ રહી છે. કેટલી બધી મૃગલીઓ પાડેલી છે. ગાડી લેવી છે, ફ્લેટ લેવો છે, બીજી ગાડી લેવી છે, આમ કરવું છે, યુરોપ ટૂર માટે જવું છે, આ બધી આપણે અંદર કેટલી બધી મૃગલીઓ પાડેલી છે. પણ કહેવા આવું શું છે, બાજુ ભગત છું. બરાબર? એટલે વાસ્તવિકતાથી દૂર જવામાં કોઈ ફાયદો નથી. ભક્ત આપણે નથી થયા, આપણે હજુ સાધન અવસ્થામાં પણ આવીએ ને એવા ભક્ત પણ નથી. કેમ? આપણે હજુ માયામાં બહુ માલ માનેલો છે. માયાનો માલ આપણો ઘટ્યો નથી અંદરથી. અંદરથી આપણે એવું નહીં થઈ ગયું કે ના માયામાં કંઈ નથી, કે આનાથી મને થાક લાગ્યો, કે આ મારે છોડવાની છે. આપણે એકચ્યુઅલી માયા મેળવવા માટે પણ, કે એમાં જે ઓછપ છે ને એને પૂરી કરવા માટે પણ માયાપતિ પાસે આવીએ છીએ. પછી માયાપતિ ક્યાંથી મળે? માયા જ મળે ને. કારણ કે દુનિયા કેસી હે, જૈસા તુમ સોચતે હો વૈસી હે. યુધિષ્ઠિર માટે કેવી હતી? રોઝી રોઝી, ગુડી ગુડી. અને દુર્યોધન માટે કેવી હતી? બધા જ ખરાબ છે. એમ તમે જેવું ઈચ્છો અંતર્યામીપણે પરમાત્મા એવું રહેલા જ છે, એ તમને એ આપશે જ. હું તમને ગેરંટેડ કહું, તમે આજે જ્યાં બેઠેલા છો ને, કે જે સ્ટેજ પર છો ને, 20 વર્ષ પહેલાં તમે એના વિશે વિચાર્યું હશે. જાઓ, કા 25 વર્ષ પહેલાં, અત્યારે તમે ત્યાં જશો. મેં એવું વિચાર્યું હોય કે મને શાંતિ જોઈએ તો મને શાંતિ મળી. મારા બાપા એવું વિચાર્યું હોય કે મારે ભજન કરવું તો એ ભજન જ કરે છે. આણે એવું વિચાર્યું હોય મારે શાંતિથી જોઈએ, એ શાંતિથી જ જીવે છે. એમ જાણે જે વિચાર્યું હશે અત્યારે એ જગ્યા પર બેઠો હશે. જાઓ, બેક ટુ યોર 25 યર્સ, બેક જાઓ, ગો. તમે જોજો એનો મતલબ શું થયો. દુનિયા એવી જ છે કે તમે જે વિચારો છો. કેમ? અંતર્યામીપણે ભગવાન આપણા બધામાં રહેલા. તમે એવું વિચારશો ને આજે પણ કે મારો જ્યારે પણ આ શરીર એટલે આ જન્મ પૂરો થાય ત્યાં સુધીમાં ભગવત પ્રાપ્તિ કરી લેવી છે, તમે એની આજુબાજુ પહોંચી જશો. પણ એ તમારી એફર્ટ્સ જે છે ને તે કેવી હોવી જોઈએ ખબર? નેચરલ, સરળ એકદમ, એમ બતાવવા માટે નહીં, પણ અંદરથી તમને એવું હોવું જોઈએ. જેમ અત્યારે તમે જ્યાં બેઠેલા છો ત્યાં તમે કહું 25 વર્ષ 20 વર્ષ પહેલાં વિચારેલું કે ના મને આ બધી વસ્તુ જોઈએ છે, કોઈ પણ ભોગે, તો તમને કઈ ભગવાને આપી? એવી રીતે તમને એવું હોવું જોઈએ કે મને ભગવાન જોઈએ છે, તો ભગવાન મળી જશે. જાઓ.
ગેરંટેડ. પણ આપણે એવું અનફોર્ચ્યુનેટલી નથી, અને અત્યાર પહેલાં પણ ન હતું. આમાં શું આવ્યું કે ભાઈ આપણે પહેલાં પણ આટલા ગંભીરતાથી ભજન કે ભગવાન નામનો વિષય એટલો ગંભીરતાથી લીધો જ નથી, એટલે જ આપણે માયામાં અટવાઈએ છીએ. જો લીધો હોત તો ભગવાન પાસે પહોંચી ગયા હોત. સીધી વાત છે. એ આપણા જીવનના જ આ 25 વર્ષ. તારે સોફ્ટવેર એન્જિનિયર બનવું હતું 15 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં એ નક્કી કર્યું હશે, તે આજે બની ગયો તું, સેટ થઈ ગયો બરાબર. આ ભાઈએ બનવું છે તો અત્યારે એ રસ્તામાં છે. 5 વર્ષ રહીને પણ એ કહેશે કે મારે જે બનવું હતું હું બની ગયો. સમજો, આ ભાઈને એવું હતું કે મારી કંઈ વ્યવસ્થા એવી થઈ જાય કે બહુ શાંતિથી મારું કામ થઈ જાય અને મારી બીજી વ્યવસ્થા થઈ જાય. મંદિર આવતા ત્યાં ભજન કરતા હતા, થઈ ગઈ એની વ્યવસ્થા. આ ભાઈને એવું હતું 2014માં આવેલો ત્યારે કે લાલાભાઈ કંઈ સેટ નહીં થતો આમ તેમ. બહુ થઈ જશે જ્યારે ત્યારે ગમે ત્યારે. અત્યારે સેટ થઈ ગયા પણ, અને તો કોઈ ક્વોલિફિકેશનની પણ જરૂર નહીં પડી. દુનિયા એવી જ છે જેવું તમે વિચારો છો. કેમ? ક્રિયમાણ કર્મ કરવાની છૂટ આપણે બધાને ભગવાને આપેલી છે. તમે જેટલું ક્રિયમાણ કર્મ જે ગતિથી જેવું કરો, ભગવાન તમને એનું ફળ આપે ને આપે. ભગવાન પોતે કહે છે કે એના માટે બંધાયેલો છું. આજનું ક્રિયમાણ કાલનું પ્રારબ્ધ છે. અને લોકો જે વિલ પાવર કહી જ ને, અત્યારની ભાષામાં જેને વિલ પાવર જે કહી જ ને, એ વિલ પાવર એ જ છે. તમારું પ્રારબ્ધ પણ તમને તમારા અત્યારના કર્મ કરવા માટે રોકી નહીં શકતું. સમજજો. યંગ કોણ છે? જુવાન વ્યક્તિ શાસ્ત્રમાં કોને કહ્યો? જે વર્તમાનમાં જીવે છે ને એ જુવાન છે. જે એમ કહે ને કે મારો ભૂતકાળ બહુ સારો હતો, એ કોણ છે? એ વૃદ્ધ છે. કેમ? કારણ કે એના ભૂતકાળને યાદ કરે છે, એટલે એ બહુ મોટી ઉંમરવાળો થઈ ગયો વિચારથી. અને જે એમ કહે છે કે મારું ભવિષ્ય બહુ સારું હશે, એ હજુ 42 છે, બચ્ચો છે. કારણ કે હજુ એને એના ભવિષ્ય પર ભરોસો છે. તો યુવાન કોણ છે? જે અત્યારે વર્તમાનમાં જીવે છે કે મારે જે કરવાનું છે અત્યારે જ કરવાનું છે, આજે જ કરવાનું છે, એ યુવાન છે. આ શાસ્ત્રની સમજણ કે ભગવાને શું કહ્યું? આ ઘડી અને આ પળ મરી જઈશ એવો વૈરાગ્ય રાખીને ભગવાનનું ભજન કરવાનું છે. આ પળ આ યુવાન માણસનો વિચારસરણી છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ